નમસ્કાર દર્શક મિત્રો, આઈજીઆરટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાના અનેક ગામોના લોકો ચોરો અને લૂંટારુઓના ભય વચ્ચે જાગરણ કરવા મજબૂર। અનેક ગામોના લોકો હથિયારો સાથે લાઇટના અજવાળે જાગરણ કરતા હોવાના અહેવાલ। ભરૂચ સુરત નેશનલ હાઈવે 48 પર આવેલ જેબી ફાઉન્ટેન હોટલમાં ચીઝ મસાલા ઢોસામાં નીકળી મોટી જીવાત। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સબ જેલના અપહરણના 4 અને એનડીપીએસના 1 મળી 5 આરોપીઓ પાસે મળ્યા મોબાઈલ। સબ જેલમાં મોબાઈલ કેવી રીતે ઘૂસ્યા તપાસનો વિષય। સબ જેલમાં ફરજ નિભાવતા અધિકારીઓ શંકાના દાયરામાં। ભરૂચ સુરત નેશનલ હાઈવે 48 ઉપર આવેલ જેબી ફાઉન્ટેન હોટલમાં ભરૂચના કેટલાક વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ કરવા જતા હોય અને સવારના સમયે પીપી સવાણીમાં વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે વાહન ચાલકો હોટલમાં નાસ્તો કરવા ગયા હતા અને સવારના સમયે ગ્રાહક નીરવ ઠાકોર નાઓએ ચીઝ મસાલા ઢોસાનો ઓર્ડર કર્યો હતો અને ચીઝ મસાલા ઢોસાનો સ્વાદ મોઢામાં જાય તે પહેલાં ચીઝ નીચે એક મોટી જીવાત ડ્રેગન ફ્લાય નીકળતા જ સ્વાદ પ્રેમીઓનો સ્વાદ બગડ્યો હતો અને તેમનો ગુસ્સો પણ આસમાને પહોંચી ગયો હતો। ગ્રાહકોએ પણ હોટલ સંચાલકોનો ઉધળો લેતા સમગ્ર ઘટનાનો વિડીયો પણ બનાવી વાયરલ કર્યો હતો અને આ હોટલમાં નાસ્તો કરવા નહીં આવવા માટેનું પણ આહવાન કર્યું છે। જો કે સમગ્ર ઘટના ગંભીર હોય, જીવાત મોટી હોય, જેના પગલે આ હોટલમાં સ્વચ્છ જમવાનું નથી મળતું, જેના પગલે સ્થાનિક સુરત અને ભરૂચના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ હોટલમાં સ્વચ્છતાને લઈને પણ ચેકિંગ કરવું જરૂરી બની ગયું હોય તેવું વાયરલ વિડીયો અને ફોટા ઉપરથી અધિકારીઓને શીખ મેળવવાની જરૂર છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સબજેલમાં એસઓજી પોલીસની ટીમે મોડી રાત્રિના સમયે સબજેલમાં પ્રતિબંધિત વસ્તુ શોધી કાઢવા માટે સબજેલમાં દરોડા પાડ્યા હતા, જેમાં તપાસ કરતા જેલ અધિક્ષકના ટેબલ ઉપરથી પણ એક ગ્રે કલરનો સેમસંગ કંપનીનો S20 મોબાઈલ સિમ કાર્ડ સાથે મળી આવ્યો હતો। જો કે ટેબલના ડ્રોવરમાં પણ જોતા એક વધુ કાળા કલરનો રેડમી કંપનીનો મોબાઈલ પણ મળી આવ્યો હતો અને તેમાં પણ સિમ કાર્ડ હતું। આ મોબાઈલ અંગે જેલ અધિક્ષકને પૂછતા આ મોબાઈલ કોનો છે તે ખબર નથી તેમ કહ્યું હતું। કોમ્પ્યુટર ટેબલ ઉપર બેઠેલા વ્યક્તિને પૂછતા તેના પોતાનું નામ ચિંતન રાજુ પાનસુરિયા હોય અને કાચા કામનો કેદી હોવાનું જણાવતા તેના ટેબલ ઉપરથી પણ એક બ્લુ કલરનો હવાઈ કંપનીનો જૂનો તૂટેલો ચાલુ હાલતમાં મોબાઈલ સિમ કાર્ડ સાથે મળી આવ્યો હતો અને તેમાં પણ સિમ કાર્ડ હતું। મોબાઈલ કબજે કર્યા હતા, જેમાં જેલ અધિક્ષકના આગળના રૂમમાં પણ બેસેલા ઈસમો પૈકી પ્રથમ ઈસમનું નામ થામ પૂછતા તેનું પોતાનું નામ ભૌતિક હરેશ લુણગડિયા હોવાનું કહી કાચા કામનો કેદી હોય અને તેના ખિસ્સામાંથી પણ એક કાળા કલરનો સેમસંગ કંપનીનો S10 પ્લસ સિમ કાર્ડ સાથે મોબાઈલ મળી આવ્યો હતો અને ફોન વિપુલ બાબુ ભાદણિયા પાસેથી વાત કરવા લીધો હોવાની કબૂલાત પણ કરી હતી। સાથે અન્ય ઈસમ ચિરાગ રણછોડ પટેલ નાઓની અંગ ઝડપીમાંથી પણ મોબાઈલ સિમ કાર્ડ સાથે મળી આવ્યો હતો। તપાસ દરમિયાન 5 ઈસમો પાસેથી 5 સિમ કાર્ડ સાથેના મોબાઈલો 40,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો, જેના કારણે તાલુકાની સબજેલમાં આખરે આરોપીઓને સુવિધા પ્રોવાઈડ પૂરી પાડવામાં આવે છે કે કેમ। જો આ જેલમાં સીસીટીવી ફૂટેજ હોવા છતાં 5 મોબાઈલ મળી આવતા હોય તો સિક્યુરિટી સામે પણ અનેક સવાલો ઊભા થઈ ગયા છે। હાલ તો સમગ્ર ઘટનાની માહિતી અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશાલ ઓઝાએ પણ પૂરી પાડી હતી। ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં અગાઉ જે જેલમાંથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને જે ગુનાખોરી અને ગુનાહિત પ્રવૃત્તિમાં થવાની જે હતી એ બાબતે માનનીય આઈજી સાહેબ વડોદરા રેન્જ તથા ભરૂચ એસપી સાહેબ દ્વારા સૂચનાઓ આપવામાં આવેલ હતી। આ અન્વયે ગતરોજ એસઓજી પીઆઈ તથા તેમની ટીમ દ્વારા અંકલેશ્વર સબ જેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલ। આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન જેલરશ્રીની ઓફિસમાંથી તથા તેની બાજુમાં આવેલ રૂમમાંથી કેટલાક કાચા કામના કેદીઓ પાસેથી તથા કેટલાક બિનવારસી મોબાઈલ મળી આવેલ હતા। આમાં કુલ 5 જેટલા મોબાઈલો એ મુદ્દામાલ તરીકે પોલીસે જપ્ત કરેલ છે તથા 5 જેટલા આરોપીઓ વિરુદ્ધ પ્રિઝન એક્ટની કલમ
42, 43 તથા 45(12) મુજબનો ગુનો દાખલ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. આ પ્રકારની કાર્યવાહી બાદ પોલીસે જેલ પ્રિમાઇસીસ તથા એની જે બેરેકો છે તેમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરેલ તથા આ પ્રકારની અન્ય કોઈ વસ્તુ મળી આવે છે કે કેમ તે બાબતે તપાસ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. ભરૂચ જિલ્લાના અનેક તાલુકાઓમાં મોડી રાત્રિએ કેટલાક ગામના લોકો હથિયારો સાથે જાહેર માર્ગો પર પહેરો કરવા મજબૂર બન્યા છે અને જાહેર માર્ગો પરથી પસાર થતા વાહનોમાં હથિયારો છે કે કેમ તેની તપાસ પણ કરી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લાના રાજપારડી, નેત્રંગ, ઉમરલા, ઝઘડિયા સહિત આમોદ અને ભરૂચના ટંકારિયાથી હિંગલા જવાના માર્ગ ઉપર ગામના લોકોનું ટોળું લાકડાના સપાટા ધારિયા સાથે હાથમાં લાઇટના ટોર્ચના અજવાળે જાગરણ કરવા મજબૂર બન્યા છે. જે અંગેની ઘટના સામે આવતા કેટલાક વિડીયો પણ વાયરલ થયા છે અને આ વિડીયો જૂના હોય, એડિટિંગ કરેલા હોય તેવું નિવેદન અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાએ મીડિયા સમક્ષ આપી ખોટી અફવાઓથી દૂર રહેવા અને કાયદો હાથમાં ન લેવા જેવી સૂચના આપતું નિવેદન રજૂ કરી સમગ્ર ઘટનાને રદિયો આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચ જિલ્લાના જાહેર માર્ગો ઉપર વાહન ચેકિંગ ગ્રામજનો કરી રહ્યા છે, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સાથે જ ભરૂચ જિલ્લાના એક ગામમાં નહીં પરંતુ ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં મોડી રાત્રિએ ગામના 50 થી 60 લોકોના ટોળાઓ રોડ ઉપર હથિયારો સાથે ઉતરીને જાગરણ કરવા મજબૂર બન્યા હોય તો પોલીસે પણ આ બાબતને ગંભીરતાથી લઈ સાચા અર્થમાં નાઇટ પેટ્રોલિંગ અથવા તો નાઇટ કોમ્બિંગ કડક બનાવવું જોઈએ અને સાચા અર્થમાં લોકોની સલામતી અને સુરક્ષા થાય તે દિશામાં પ્રયાસ કરવા જોઈએ. છેલ્લા કેટલાક સમયથી ધ્યાનમાં આવેલ છે કે રાજપારડી, ઉમરલા, ઝઘડિયા તથા નેત્રંગના વિસ્તારોમાં કેટલીક અફવાઓને કારણે લોકોમાં ખૂબ પેનિકનું એક વાતાવરણ ઊભું થયું છે. એક અફવાના ભાગરૂપે તથા કેટલાક વિડીયો તથા ફોટા જે ખૂબ જૂના હતા તેમાં જ વારાફરતી અલગ અલગ જગ્યાના નામના એડિટિંગ સાથે આ મેસેજો વાયરલ કરી અને બહારથી કોઈ ચોરી કરતી ગેંગ આવી રહી છે, રાત્રે આવી રહી છે અને એ લોકો સાથે લોકોના આંગળા કાપી જાય છે કે એ પ્રકારનો હુમલો કરે છે અને ચોરી કરે છે, એ પ્રકારની એક અફવાનું એક વાતાવરણ ઊભું થયું છે. તો આ બાબતે તમામ જનતાને પોલીસ તરફથી અપીલ છે કે આવી કોઈ પણ પ્રકારની અફવાઓમાં, ખોટી અફવાઓમાં આવ્યા વગર, પેનિક થયા વગર આ બાબતોને આવી કોઈ પણ બાબત જો કદાચ આપના ધ્યાનમાં આવે તો પોલીસના ધ્યાને મૂકે તથા પોલીસને જાણ કરે, પરંતુ આવી અફવાઓમાં આવી અને કોઈ પણ પ્રકારના કાયદાને હાથમાં ન લે અને પોલીસને આ બાબતે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય તો એ અટકાવવામાં મદદ કરે અને મોબ લિન્ચિંગ જેવી ઘટના ન બની જાય તે બાબતે પણ પોલીસને સત્વરે જાણ કરે તે બાબતે ભરૂચ પોલીસ તથા અંકલેશ્વર ડિવિઝન વતી હું સૌને અપીલ કરું છું. એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવન હોમી લેબના સહયોગથી 1 ઓક્ટોબર 2024ના રોજ ગર્ભપૂર્વક કેટાલિસ્ટ ધ ફ્યુચર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આંતરશાળાના વિજ્ઞાન પ્રદર્શનમાં યુવા દિમાગમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં 2 કેટેગરીમાં 60 શાળાઓના 120 વિદ્યાર્થીઓની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે કેટેગરી 1 અને ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે પણ કેટેગરી 2. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓએ હાજરી આપી હતી. વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલ નવીન પ્રોજેક્ટની વિશાળ શ્રેણીઓ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવનના પ્રિન્સિપાલ શ્રીમતી શૈલજા સિંઘના ઉષ્માભર્યા સ્વાગત સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચના અધ્યક્ષ અશોક બારોટે પણ આ કાર્યક્રમમાં મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વૈજ્ઞાનિક વિચારના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. સુશ્રી ગુંજ કપૂર, હેડ ઓફ ઓપરેશન હોમી લેબ એ પણ આકર્ષક પ્રોજેક્ટ આપ્યું હતું.
વિદ્યાર્થીઓને નવા વૈજ્ઞાનિક વિચારો અને નવીનતા શોધ કરવામાં પ્રોત્સાહિત મળે તે હેતુથી પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેનો મોટી સંખ્યામાં લોકોએ પણ લાભ લીધો હતો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના ઘણા ગામોમાં દેશી દારૂની ભટ્ટીઓ ધમધમતી હોય અને દેશી દારૂ મોટા પ્રમાણમાં મોડી રાત્રેથી વહેલી સવાર સુધીમાં વિવિધ વાહનોમાં બુટલેગરોને પહોંચાડવામાં આવતો હોવાના અનેક કિસ્સાઓ પણ પોલીસે ખુલ્લા પાડ્યા છે. હાલમાં આજરોજ અંકલેશ્વરના અમરતપુરા ગામના એક આગેવાને પોલીસ મથકે અરજી આપી છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે અમરતપુરા ગામે દેશી દારૂની ભટ્ટીઓ ધૂમ ચાલે છે અને મોટા પ્રમાણમાં દારૂની ભટ્ટીઓ આખી રાત ધમધમી રહી છે અને અરજીમાં અરવિંદ નામના બુટલેગર ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. અને અંકલેશ્વર પંથકમાં જો દેશી દારૂની ભટ્ટીઓ મોટા પ્રમાણમાં ચાલુ હોય અને છૂટક બુટલેગરોને દેશી દારૂ પહોંચાડવામાં આવતો હોય તો ભરૂચ જિલ્લા પોલીસ વડાએ પણ તેમની સ્પેશિયલ ટીમ તૈયાર કરી અંકલેશ્વરના અમરતપુરા સહિતના આજુબાજુના ગામોમાં પણ દેશી દારૂની ભટ્ટીઓ ઉપર ચાલતી હોય તો જનતા રેડ થાય તે પહેલાં પોલીસ રેડ થાય તેવી માંગ ઉઠી છે. 2 મહિના અગાઉ પણ ભરૂચ શહેરમાં A ડિવિઝન, B ડિવિઝન અને C ડિવિઝન પોલીસે પણ મોટા પ્રમાણમાં વાહનોમાંથી દેશી દારૂના જથ્થાઓ ઝડપી પાડ્યા હતા અને હજારો લીટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં પણ અંકલેશ્વરમાં ભટ્ટીઓ ચાલતી હોય ને ત્યાંથી જ દેશી દારૂ બુટલેગરો સુધી પહોંચાડવામાં આવતો હોય તેવા ખુલાસા પણ થયા હતા. ત્યારે અંકલેશ્વર પંથકના ઘણા ગામોમાં દેશી દારૂની ભટ્ટીઓ ચાલતી હોય તેવા આક્ષેપો અરજીમાં કરવામાં આવ્યા છે. ભારત દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં કાર્યરત ઓલ ઇન્ડિયા બ્રેકવર્ડ SC, ST, OBC એન્ડ માઇનોરિટી કોમ્યુનિટી એમ્પ્લોયર્સ ફેડરેશન દ્વારા ટ્રેનિંગ કેમ્પ એટલે કે 2 દિવસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, અમદાવાદ, ભરૂચ સહિત અનેક રાજ્યોના જિલ્લાના લોકોએ આ સેમિનારનો લાભ લીધો હતો. સેમિનારમાં સમાજ સાથે જોડાયેલા અને સંગઠનોને આગળ ધપાવવા બેચર રાઠોડે પણ કયા સમાજ ઉપર કેટલા ટકા અત્યાચારો થઈ રહ્યા છે, કેમ અત્યાચારો થઈ રહ્યા છે અને સમાજને કઈ રીતે જાગૃત કરીશું, સમાજને કઈ રીતે સંગઠિત કરીશું, સમાજને કઈ રીતે સુરક્ષિત રાખીશું તેવા વિવિધ વિષય ઉપર માર્ગદર્શન સાથે સેમિનારનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં વિવિધ જ્ઞાતિ, સમાજ અને જાતિના લોકો પણ જોડાયા હતા અને સાચા અર્થમાં સેમિનારને સફળ બનાવવા અને સમાજના લોકોમાં જાગૃતતા આવે તેવા તમામ પ્રયાસો આ સેમિનારમાં આવરી લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે 2 દિવસના ટ્રેનિંગ કેડર કેમ્પમાં બામસેફના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બેચર રાઠોડ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેમાં ખાસ ઉપસ્થિત તથા માર્ગદર્શન બ્રિજેન્દ્રસિંહ IPS DGP, ઉત્તર પ્રદેશના કરમવીર સિંહ બૌદ્ધ, હરિયાણા રાજ્ય વહીવટી અધિકારી શ્યામ મોહન તથા ડાયરેક્ટર મોહન પરમાર, રાષ્ટ્રીય અધ્યક્ષ ઇન્સાફના DI માને, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બામસેફ મહારાષ્ટ્રના ભીમા ભંડારે, અધ્યક્ષ મહારાષ્ટ્ર બામસેફના ગોરધનભાઈ ગોહિલ તથા નિવૃત્ત PSI રાજેન્દ્ર મીના, રાષ્ટ્રીય મહાસચિવ બેંક અધિવેશન ફેડરેશનના દિનેશભાઈ વરમોડા, ગુજરાત પ્રમુખ બામસેફ શાંતિલાલ રાઠોડ, ઇન્સાફ મંડળના અશોક મકવાણા, જીવરાજ મકવાણા, હિતેશ પરમાર, જીવરાજ પરમાર સહિત મહાસચિવ બામસેફ ગુજરાત રાજ્યના તથા 7 રાજ્યમાંથી બામસેફ ઇન્સાફ સંગઠનના કર્મઠ કાર્યકર્તાઓ સહભાગીઓ બની સામાજિક ઋણ અદા કરવા સંકલ્પ લીધા હતા અને સમાજ અને સંગઠનને મજબૂત કરવા માટેના પણ સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. ભરૂચ શહેરમાં ફર્સ્ટ SSK ફિટનેસ ક્લાસીસમાં બોડી બિલ્ડિંગ, મેન્સ ફિઝિક્સ એન્ડ સ્ટ્રીટ મોડલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લાના 40 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં વિવિધ 5 કેટેગરીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં લાઇફસ્ટાઇલ ફિટનેસના ટ્રેનર જયેશ ભીસેના માર્ગદર્શન હેઠળ નયન વ્યાસે 70 થી 75ની કેટેગરીમાં ભાગ લીધો હતો, જેમાં તેઓ એક કેટેગરીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતો, જ્યારે બીજામાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન તરીકે વિજેતા બન્યા હતા. નયન વ્યાસે સારો દેખાવ કરતા તેમના જીમના સંચાલક દેવરાજ સોલંકી અને હેમરાજ સોલંકી સહિત સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા, જ્યારે અન્ય વિજેતાઓ સ્પર્ધકોને પણ ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. ભારતની ખ્યાતનામ સંસ્થા BCCI વતી સ્થાનિક ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવા ઝોન કક્ષાએ ઇન્ટરસ્ટેટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે. ભારતમાં 5 ઝોનની ટીમો વચ્ચે ઇન્ટરસ્ટેટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ છે. આ સમગ્ર ઇનિંગ દરમિયાન વેસ્ટ ઝોનની ટીમે સારું પ્રદર્શન કર્યું હતું. આ ઇનિંગ દરમિયાન ઝઘડિયા તાલુકાના નાનકડા બલેશ્વર ગામની યુવતી મુસ્કાન વસાવાના ક્રિકેટની સરાહના કરતા ઓલ ઇન્ડિયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ બોલરની યાદીમાં ટોપ 10માં પસંદગી પામી છે.
મુસ્કાન વસાવાના પિતા ચંદ્રકાંત વસાવાને ક્રિકેટ રમવાનો શોખ હતો, જેથી તેઓએ ક્રિકેટ રમવા માટે જતા ત્યારે તેમના દીકરાઓ પવન અને દીકરીને સાથે લઈને જતા. ત્યારથી જ મુસ્કાન વસાવાને પણ પવનને પણ ક્રિકેટમાં રસ પડ્યો હતો. ક્રિકેટ પ્રત્યેનો લગાવ જોઈને પિતાએ પણ 7 એકર ખેતરને ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફેરવી દીધું હતું અને ત્યારથી જ મુસ્કાનની ક્રિકેટની જર્ની ચાલુ થઈ હતી. ત્યારબાદ ભરૂચ ક્રિકેટ એસોસિએશનમાંથી રમવાની શરૂઆત કરી હતી અને ભરૂચ અને બરોડામાં પણ GCAમાં કોચ તેમજ નેપાળ, અફઘાનિસ્તાન જેવા ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતા દેશોની ટીમમાં હેડ કોચ રહી ચૂકેલા મુંબઈના ઉમેશ પટવાલ પાસેથી પણ કોચિંગ મેળવ્યું હતું. કોચિંગ મેળવી હતી અને આમ પણ પોતાની પ્રતિભા બતાવી આદિવાસી દીકરીએ ઇન્ટરસ્ટેટની ઇનિંગની મેચમાં ફોર્મ જાળવી રાખી છે. સાઉથ ઝોનમાં શ્રેષ્ઠ ડોમેસ્ટિક ક્રિકેટની યાદીમાં નામ મેળવી છે, જેઓ હાલ સાઉથ ગુજરાતની ટીમમાં અમદાવાદ ખાતે રિલાયન્સ જીવન કપ ક્રિકેટ રમી રહ્યા છે. અને ઉલ્લેખનીય છે કે બલેશ્વર સ્થિત ક્રિકેટનું મેદાન પણ ગ્રામ્ય કક્ષાના યુવાનોની પ્રતિભા બહાર લાવવા માટેની સિઝન ટુર્નામેન્ટ પણ રમાડવામાં આવે છે, જેના થકી ગ્રામ્ય વિસ્તારના યુવાનો પણ રમતગમત ક્ષેત્રે આગળ આવે તે માટે પણ આ મેદાન તમામ લોકો માટે પ્રેક્ટિસ કરવા ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જ્યાં ક્રિકેટની તમામ સામગ્રી ઉપલબ્ધ પણ કરવામાં આવી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લાના અનેક ગામોના લોકો ચોરો અને લૂંટારુઓના ભય વચ્ચે જાગરણ કરવા મજબૂર. અનેક ગામોના લોકો હથિયારો સાથે લાઇટના અજવાળે જાગરણ કરતા હોવાના અહેવાલ. ભરૂચ સુરત નેશનલ હાઈવે 48 પર આવેલ જેબી ફાઉન્ટન હોટલમાં ચીઝ મસાલા ઢોસામાં નીકળી મોટી જીવાત. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સબ જેલના અપહરણના 4 અને NDPS ના 1 વળી 5 આરોપીઓ પાસે મળ્યા મોબાઈલ. સબ જેલમાં મોબાઈલ કેવી રીતે ઘૂસ્યા તપાસનો વિષય. સબ જેલમાં ફરજ નિભાવતા અધિકારીઓ શંકાના દાયરામાં. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.